ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી એકવાર ઉમેદવારોની યાદી લોકસભાની ચૂંટણી માટે જાહેર કરી છે। 7 નામ જાહેર કર્યા છે। 26માંથી 22 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। ગુજરાત ભાજપમાં ભારે રસાકસી વચ્ચે 4 સીટોનું કોકડું ગૂંચવાયું છે। ભાજપે આજે લોકસભાના નવા 7 નામો જાહેર કર્યા છે। કુલ 22 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે। ભાજપ કોઈ પણ સંજોગોમાં 26માંથી 26 બેઠકો જીતવા માંગે છે। આ 4 સીટો જેના પર કોકડું ગૂંચવાયું છે એના પર જાતિ સમીકરણો પાર ન પડતા એના નામો જાહેર નથી થઈ શક્યા, જેમાં મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલીનો સમાવેશ થાય છે। અમરેલી બેઠક પર વિવાદ વધ્યો છે। અમરીશ ડેરને ભાજપે કેસરીઓ પહેરાવતા આ સીટ પર કોને ઉમેદવાર જાહેર કરવો એ સમસ્યા બની ગઈ છે। ભાવનગરથી હીરા સોલંકીનું નામ ચર્ચામાં હતું, પણ ભાજપે અહીં આપના ઉમેશ મકવાણા સામે નીમુબેનનું નામ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે। હીરા સોલંકીનું નામ કપાતા અમરેલીથી હવે કોણ ઉમેદવાર એ ચર્ચાનો વિષય છે। અમરેલીમાં હીરા સોલંકીનું નામ જાહેર ન થાય તો અમરીશ ડેરને પાટલી બદલવું ભારે પડી શકે છે। જૂનાગઢમાં પણ ભાજપે ઉમેદવાર જાહેર કર્યો નથી। ભાજપ સિટિંગ સાંસદની ટિકિટ કાપવાના મૂડમાં છે। અહીં રાજેશ ચુડાસમા ભાજપના સાંસદ છે, જેઓના નામે વિવાદો જોડાયેલા હોવાની સાથે આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી અહીં ભાજપ નવો ચહેરો મેદાનમાં ઉતારી શકે છે। આ બધાની વચ્ચે આજે વાત કરવી છે એ લોકસભા બેઠકની, જેણે ગુજરાત અલગ રાજ્ય બન્યા પછી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી આપ્યા। જી હા, ડોક્ટર જીવરાજ મહેતા અમરેલીના હતા। કવિ રમેશ પારેખ પણ અમરેલીના જ હતા। 1985થી 1998 સુધી આ બેઠક ભાજપનો ગઢ મનાતી હતી। અમરેલી લોકસભા કે જેની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેનું કોકડું હવે ગૂંચવાયું છે। ઉમેદવારોની યાદી બંને પક્ષે આ બેઠક પર બાકી છે। હા, પ્રબળ દાવેદારોની ચર્ચા જરૂર શરૂ થઈ ગઈ છે, પણ એ પહેલા જાણવું છે કે આ લોકસભા બેઠકનો ઇતિહાસ કેવો રહ્યો છે, અહીં ભાજપનું કોંગ્રેસનું પ્રદર્શન કેવું છે અને હાલ લોકસભામાં કોનું પલડું, કયા ઉમેદવારોનું નામ જે છે એ ચર્ચાઈ રહ્યું છે અને કયા ઉમેદવારોનું નામ ભારે ગણાઈ રહ્યું છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું સેજલ। અમરેલી લોકસભા સીટ કોંગ્રેસ અને ભાજપ બંને માટેનો સ્ટ્રાઇક રેટ જે છે એ 50-50 રહ્યો છે, એટલે કે ઇતિહાસના પરિણામો કહી રહ્યા છે કે અહીં ભાજપ અને કોંગ્રેસ બંને સરખા પ્રમાણમાં શાસન કર્યું છે, એકબીજાને જોરદાર ટક્કર આપી છે। છેલ્લા 3 ટર્મથી અહીં ભાજપના નારણભાઈ કાછડિયા છે આ સીટ પર પોતાનું જોર નારણભાઈએ અકબંધ રાખ્યું છે અને ભાજપના હાથમાં સત્તા રહી છે। 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ તરફથી કોણ મૂર્તિઓ તૈયાર થાય છે અને જનતા કોને મત આપે છે પરિણામ કહેશે, પરંતુ અમરેલી લોકસભા સીટનો ઇતિહાસ શું કહે છે, આવો શરૂ કરીએ। રેફરન્સ માટે આપણે આ ચાણક્યની વેબસાઇટ છે એનો ઉપયોગ કરીશું અને સમજીશું કે આ રાજનીતિની અંદર કોણ ચાણક્ય જે છે એ સાબિત થઈ શકે છે। વાત કરીએ અમરેલી લોકસભાની, તો અમરેલી લોકસભા છે જેનું અહીં આ ચાણક્યની વેબસાઇટ પર ડેટા આપ્યો છે। લિટરસી રેટ 65.68% છે। એસસી વોટર્સ છે 7.7%, એસટી વોટર્સ છે એ 0.4% છે। સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે અમરેલીની અંદર કઈ સીટ પર કયા જે છે પક્ષનું રાજ છે અને કેટલી વિધાનસભાઓ છે અને કાસ્ટનું ફેક્ટર ખાસ તો શું કહી રહ્યું છે, જાણીએ। ધારી વિધાનસભા જે છે અમરેલીની અંદર છે। અમરેલી છે, લાઠી છે, સાવરકુંડલા છે, રાજુલા છે, મહુવા છે અને ગારિયાધાર છે। આ બાકીની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને ગારિયાધાર બેઠક એવી છે કે જેના પર આમ આદમી પાર્ટી જે છે એનું રાજ છે। આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ત્યાંથી છે। વાત કરીએ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટની, તો અમરેલીની જે સીટ છે એમાં છેલ્લી 3 ટર્મથી જે છે એ નારણ કાછડિયા ભારતીય જનતા પાર્ટીનું એના પર જોર અકબંધ છે। ચર્ચાઓ અત્યારે પણ નારણ કાછડિયાની ચાલી રહી છે। એક પક્ષ એવું કહી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી નો રિસ્ક ફેક્ટરમાં એમને ટિકિટ આપી શકે છે અને બીજો પક્ષ એવો છે કે જે એવું કહી રહ્યો છે કે હવે નવા ચહેરાને અને
તક આપશે, યુવા ચહેરાને ભારતીય જનતા પાર્ટી તક આપશે. જોઈ લઈએ આપણે 2009ની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાંથી નારણભાઈ કાછડિયા, 2014માં પણ નારણભાઈ કાછડિયા, 2019માં પણ નારણભાઈ કાછડિયા. અગાઉના પરિણામો વિશે વાત કરીએ તો 2004થી મારે વાત કરવી છે. 2004માં કોંગ્રેસના વરજીભાઈ ઠુમ્મર અહીં જીત્યા. એ પહેલા 1991થી 1999 સુધી સતત 4 વાર દિલીપભાઈ સંઘાણી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા છે. એટલે ઇતિહાસના આંકડાઓ પ્રમાણે જો આપણે જોવા જઈએ તો 1962થી 2014 સુધી અહીંયા સતત 7 વાર કોંગ્રેસ અને 5 વાર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. અને આ બધા જ લિસ્ટની વચ્ચે એકમાત્ર 1989ના વર્ષમાં એવું થયું છે કે એક જ વાર આ બેઠક પરથી અન્ય પક્ષ એટલે કે જનતા દળના ઉમેદવાર જે છે મનુભાઈ કોટડિયાનો વિજય થયો હતો. જ્યારે મનુભાઈ કોટડિયા 1989માં સાંસદ હતા ત્યારે એમના વિશે એવું કહેવાતું કે ખૂબ જબરદસ્ત સાંસદ હતા અને એ પ્રજા એમની પાસે નહીં પરંતુ એ પોતે પ્રજા પાસે જતા હતા, પ્રજાના પ્રશ્નો જે છે ઉકેલતા હતા અને ન માત્ર પોતે એકલા પ્રજા પાસે જતા હતા પરંતુ મનુભાઈ છે એ અધિકારીઓને લઈને જતા હતા. એટલે અધિકારીઓ પ્રજાની પાસે જાય અને પ્રજા એમને સ્થળ પર પ્રશ્નો સંભળાવે અને મનુભાઈ છે એ ત્યાંથી જ એનો ઉકેલ લાવે. આગળ આપણે જોઈ લઈએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે એ ધારી, અમરેલી, લાઠી વિધાનસભા બેઠક પર છે. વિધાનસભામાં કોણ કોણ ધારાસભ્યો છે એના પર આપણે એક નજર કરી લઈએ. ધારી જે છે એ 94 વિધાનસભા છે જેના પર જેવી કાકડિયા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એ જેવી કાકડિયા કે જેનો તાજેતરમાં વિરોધ પણ થયો છે, એ ધારી સીટ પરથી ઉમેદવાર છે, માફ કરશો ધારાસભ્ય છે. 95 અમરેલી બેઠક પર છે કૌશિકભાઈ વેકરિયા, જેનું નામ પણ લોકસભાની 2024ની ચૂંટણી માટે ચર્ચાઈ રહ્યું છે. લાઠી પર છે જનકભાઈ તળાવિયા, સાવરકુંડલામાં છે મહેશ કસવાલા, રાજુલામાં હીરાભાઈ સોલંકી છે, મહુવામાં શિવાભાઈ ગોહિલ છે, ગારિયાધારમાં સુધીરભાઈ વાઘાણી. જે એક જ બેઠક, એકમાત્ર બેઠક એવી છે કે જેના અંદર આમ આદમી પાર્ટી, આ 101 નંબરની બેઠક છે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાનો ચાંદલો કરાવ્યો હતો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં. અને હવે જોઈ લઈએ વોટ શેર કેટલો છે ભારતીય જનતા પાર્ટીનો પાર્લામેન્ટ સીટ પ્રમાણે. સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ કે 2022ની જે વિધાનસભાની ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર કેટલો છે. કારણ કે એ વખતે આમ આદમી પાર્ટીનું એક ફેક્ટર પણ હતું જે ભારતીય જનતા પાર્ટીને અસર કરતા હતું. બેનિફિશિયલ કહી શકાય કારણ કે ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા છે અને કોંગ્રેસના મત આમ આદમી પાર્ટીએ તોડ્યા છે. એટલે જોઈ લઈએ 2022ની જે એસેમ્બલીની જે ચૂંટણી હતી, એસેમ્બલી ઇલેક્શન જે હતું એમાં કોંગ્રેસનો જે વોટ શેર છે 28.8% હતો અને ભારતીય જનતા પાર્ટીને 47.3% વોટ જે છે એ મળ્યા હતા. એનો વોટ શેર એટલો હતો. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 59.3% રહ્યો હતો. નારણભાઈ કાછડિયા એ સાંસદ પદે હતા અને પછી 2017માં પણ એવું જ રહ્યું હતું. 2014માં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર છે એ 54% હતો. એસેમ્બલી ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં બહુ નજીવો ડિફરન્સ હતો. જ્યારે પાર્લામેન્ટ 2009નું ઇલેક્શન છે એમાં પણ એ જ સ્થિતિ હતી. હવે આપણે વાત કરી લઈએ 2022ની જે વિધાનસભાની ચૂંટણી છે એના વિશે. એમાં પક્ષની સ્થિતિ શું હતી અને કોને કેટલા વોટ જે છે એ મળ્યા હતા. ઓબ્વિયસલી 2022 વિધાનસભાની ચૂંટણી જેમાં જે ટોટલ સીટો છે એમાંથી મોટાભાગની સીટો ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે. એક જ સીટ માત્ર આમ આદમી પાર્ટી પાસે હતી અને ભારતીય જનતા પાર્ટી લીડિંગ પાર્ટી હતી 18.5% વોટ શેર સાથે. અને 6 સીટો પર ભારતીય જનતા પાર્ટી છે એનું પ્રભુત્વ અને 1 સીટ પર ગારિયાધાર પર સુધીર વાઘાણી જે છે એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા હતા. હવે વાત કરીએ 2019ની સ્થિતિ. 2019 જે સ્થિતિ છે એના વિશે જો વાત કરવી હોય તો 2019માં પણ નારણભાઈ કાછડિયા જેની સામે પરેશ ધાનાણી જે છે એ લડ્યા હતા અને
ભારતીય જનતા પાર્ટી ત્યારે પણ લીડિંગ પાર્ટી 2019માં પણ હતી અને 2,812 મત જે છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારણભાઈ કાછડિયાને મળ્યા હતા અને 22.6% એમનો વોટ શેર હતો અને પરેશ ધાનાણી એમની સામે લડ્યા હતા. આંકડો ઓબ્વિયસલી 36.7% પર આવીને ઊભો રહી ગયો અને પરેશ ધાનાણી એક સમયે જે કહી શકાય કે પોતાના કરિયરની શરૂઆત જ્યારે હતી ત્યારે પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને જબરી માત આપી હતી. એ એમણે 2019માં માતનો સામનો પણ કરવો પડ્યો છે, હારનો સામનો કરવો પડ્યો છે અને 2019ના પોલિંગ બૂથ્સમાં કોણ લીડિંગ પાર્ટી હતું? ધારીમાં સ્થિતિ આ પ્રમાણે હતી. કોંગ્રેસ નો જે પોલિંગ બૂથ છે એમાં 35.5% જે છે એ કોંગ્રેસનું હતું અને 64.5% જે છે એ ભારતીય જનતા પાર્ટી છે એનો વોટ શેર રહ્યો હતો. કોંગ્રેસ છે એ લીડિંગ હતી. કોંગ્રેસનો જે વોટ શેર છે 27.4% પર હતો. બીજેપી છે 72.6% પોલિંગ બૂથ પર જે છે એનો વોટ શેર રહ્યો હતો. આ બધી આંકડાઓની માયાજાળ છે. આંકડાઓની માયાજાળ તો આપણે જોઈ લીધી, ઇતિહાસના પન્નાઓમાં આપણે ડોક્યુ કરીને જોઈ લીધું. હવે આપણે એ જાણીએ કે ભવિષ્ય માટે કોની ચર્ચાઓ ચાલી રહી છે. સૌથી પહેલાં તો ગુજરાતના રાજકારણમાં છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટી જે છે એ પોતાનું શાસન કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ચર્ચિત ઉમેદવારો વિશે વાત કરીએ તો 2024ની લોકસભાની ચૂંટણીમાં હવે અમરેલી સૌરાષ્ટ્રના રાજકારણનું એપિસેન્ટર બની છે. લેવા પાટીદાર સમાજનો ગઢ ગણાય છે અમરેલી અને આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડમાં ટિકિટ કોને આપવી એનું કોકડું જે છે અત્યારે ગૂંચવાયેલું છે. મનોમંથન ચાલી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી ભાજપમાં નેતાઓના 3 નામ જે છે એ ચર્ચાઈ રહ્યા છે. અમરેલી ભાજપના નેતાઓ પણ મૌન સીવીને પડદા પાછળ સતત માહિતી મેળવી રહ્યા છે. એમાં સૌરાષ્ટ્રની ધાર્મિક સંસ્થા બાપા સીતારામની જગ્યા બગદાણાના ટ્રસ્ટી સ્વર્ગસ્થ મંજી બાપાના પુત્ર જનક પટેલ એનું નામ અત્યારે ચર્ચામાં છે. ભારતીય જનતા પાર્ટી તરફથી જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠનમાં વર્ષો સુધી કામ કરી ચૂકેલા હિરેન હિરપરા અને ડોક્ટર ભરત બોગરા એમનું નામ ચર્ચાઈ રહ્યું છે. એનો ગણગણાટ અત્યારે ચાલી રહ્યો છે. આ સાથે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે નારણ કાછડિયા, બાવ કુંધાડ અને મુકેશ સંઘાણી, કૌશિક વેકરિયાના નામની પણ એક તરફ ચર્ચાઓ ચાલી રહી છે. પણ ભાજપ હંમેશા ચર્ચાઓથી અને કલ્પનાઓથી કંઈક અલગ કરવામાં માહેર છે. ત્યારે રાષ્ટ્રીય ભાજપ કોના પર કળશ ઢોળશે એની અટકળો અત્યારે ખૂબ તેજ બની છે, કારણ કે આજે જ બીજી યાદી ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે. તો કોંગ્રેસ પક્ષમાંથી દર વખતે વિધાનસભામાં જેનું નામ છેલ્લી ઘડીએ બાદબાકી જેના નામની થઈ જતી હોય છે એ નામ જેનીબેન ઠુમ્મરનું એ અત્યારે કોંગ્રેસમાંથી આગળ ચાલી રહ્યું છે. એમના પિતા વિરજીભાઈ ઠુમ્મરનું નામ પણ ચાલી રહ્યું છે. પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને એક નામ પ્રતાપ દુધાતનું પણ ચાલી રહ્યું છે. હવે આપણે એ સમજી લઈએ કે આ બધાની વચ્ચે શક્યતાઓ શું છે. તો સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની 26 બેઠકો પર જીત હાંસલ કરવી છે, એમનો લક્ષ્ય છે. પણ ભારતીય જનતા પાર્ટીને ડર એ પણ છે કે કોઈ પણ સીટ પર કાચું ન કપાવવું જોઈએ અને એ પણ સૌરાષ્ટ્રની રાજનીતિનું એપિસેન્ટર ગણાતી અમરેલી બેઠક પર તો નહીં જ. આ સાથે બીજું લક્ષ્ય એ પણ છે કે જીત નિશ્ચિત હોય એવા જ ઉમેદવાર હોવા જોઈએ અને માત્ર જીત નહીં પણ મોટી લીડથી જીત મેળવે એવા ઉમેદવાર પણ હોવા જોઈએ. હવે ભાજપનો એક નિર્ણય અહીં મને યાદ આવે છે કે ધારાસભ્યને મેદાને નહીં ઉતારે તો કૌશિક વેકરિયાનું પત્તું કપાઈ શકે છે, પણ ભાજપ પ્રયોગો કરવામાં એક્સપર્ટ છે અને જો કૌશિકભાઈને ટિકિટ આપે તો નવાઈ ન કહી શકાય. આમ પણ યુવા ચહેરો તો છે જ. બીજી તરફ નારણભાઈ કાછડિયાની વાત કરીએ તો છેલ્લી 3 ટર્મથી તો એ સતત બાજી મારી રહ્યા છે. હવે યુવા ચહેરામાં એમની ગણના નથી એટલે એમનું પત્તું કપાય એવી શક્યતાઓ પણ પ્રબળ છે. મોટી લીડથી જીતનો જો લક્ષ્યાંક હાંસલ કરવો હશે તો ભારતીય જનતા પાર્ટી નો રિસ્ક થિયરી પણ અપનાવી શકે છે, ઉપયોગમાં લઈ શકે છે. એટલે વાત હવે આપણે કોંગ્રેસની કરીએ તો પહેલાં તો સવાલ મને એ થઈ રહ્યો છે કે જેનીબેન ઠુમ્મર જેનું નામ ઘણા સમયથી નિશ્ચિત હોય એવું બધે જ ચર્ચાઓ ચાલી રહી છે, જો જેનીબેન ઠુમ્મરનું નામ નિશ્ચિત હોય તો કોંગ્રેસ કેમ પહેલી કે બીજી યાદીમાં એમનું નામ ડિક્લેર નથી કરી રહી? શું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જાહેરાતની રાહ જોઈને બેસી રહી છે? જેનીબેન ઠુમ્મર કોંગ્રેસમાંથી પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ પણ છે.
હવે ભારતીય જનતા પાર્ટી છે એ પ્રયોગો માટે જાણીતી છે. જો કોંગ્રેસ જેનીબેનને ઉતારે છે તો ભાજપમાંથી કૌશિક વેકરિયા, દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી એ તમામનું પત્તું કપાઈ શકે અને કોઈ આયાતી ઉમેદવારને પણ ચાન્સ મળી શકે છે. ભાજપનો ભલે અમરેલીમાં આજે દબદબો હોય, પણ એક સમય એવો હતો કે જ્યારે કોંગ્રેસનો પરચમ અમરેલીમાં લહેરાતો હતો. પરેશ ધાનાણીને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે, કારણ કે પોતે પોતાના કરિયરની શરૂઆતમાં, જેમાં આપણે આગળ વાત કરી, 2002માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી એમને લડી હતી અને એ વખતે ધાનાણીએ ગુજરાતની મોદી સરકારના એ વખતના મંત્રી પરસોત્તમ રૂપાલાને 16,000 મતની લીડથી હરાવ્યા હતા અને જાયન્ટ કિલર પરેશ ધાનાણી જે છે એ સાબિત થયા હતા. એક બીજી વાત, બાવકુ ઉંધાડના નામની ચર્ચા જે ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહી છે. તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણી અમરેલી બેઠક પરથી ચૂંટાયા અને જાન્યુઆરી 2010માં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા એમને નીમવામાં આવ્યા. એ ચૂંટણીમાં 42 વર્ષના ધાનાણીએ ભાજપના બાવકુ ઉંધાડને લગભગ 12,000 મતોની લીડથી હરાવ્યા હતા. હવે વાત કરીએ, ધાનાણી માત્ર પાટીદારોમાં જ નહીં પરંતુ સર્વ સમાજમાં એ સ્વીકૃત છે અને એક ચર્ચા એવી પણ છે કે પરેશ ધાનાણીને કોંગ્રેસ રાજકોટથી રૂપાલાની સામે ઉતારી શકે છે. રાજકારણમાં ક્યારેય કોઈ કંઈ જ કહી શકતું નથી. આ એવો વ્યવસાય છે કે જેમાં કોઈ નાતો કે કોઈ કાયમી દોસ્ત નથી હોતો, કોઈ કાયમી દુશ્મન પણ નથી હોતો. ક્યારે શું થાય એનો કોઈ જ ખ્યાલ નથી આવતો. પણ આપ કમેન્ટ કરીને ચોક્કસથી અમને જણાવજો કે અમરેલીમાં પહેલો ઘા કોણ મારી શકે છે અને કોને જીત મળી શકે છે. હાલ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે આપ જોતા રહો અમારી ચેનલ જમાવટ. નમસ્કાર.